હા લીલી નથી થતી. તો આપણે આમાં એક પણ છોટું આખા 8 વીઘાની 8 વીઘાની મગફળીમાં એક છોટું પીરું નથી. તો ખેડૂત મિત્રો તમે આપણે જે ઊભા છોડવા ઉગતા હતા એ ઊભા રહી ગયા. હા એ બધું બંધ થઈ ગયું. કાળી ફૂગમાં એને ફોસ્ફોરુ નામના બેક્ટેરિયાનો ઉપયોગ કરેલો હતો ખેડૂતને. એના માટે આપણે ખાલી ફીડબેક માટે આ વિડીયો બનાવી. તો બધા ખેડૂત મિત્રોએ જેને જેને આગતરામાં તો વપરાઈ ગઈ વાંધો નથી, પણ પાછતરી માંડવી હોય અને કોઈને કાળી ફૂગ સફેદ ફૂગ હોય તો એમાં ખાસ ભલામણ છે કે ફોસ્ફોરુના બેક્ટેરિયા 1 એકરે 250 ગ્રામ 550 રૂપિયાની કિંમત તમે 1 એકરે 1 પેકેટ નાખી રેતી સાથે ભેળવી નાખો તો સારું. દેશી ખાતર હોય, સેન્દ્રિય કોઈ પણ ખાતર હોય એની સાથે મિક્સ કરી 1 એકરે 250 ગ્રામનું તમે એમ કહેવાય કે પૂખી દેવાનું, આમ 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 કરી નાખી દો. તમારી કાળી ફૂગ, સફેદ ફૂગ, વાયરવૂમ કે મુંડા આ 4 પ્રશ્નનો ઉકેલ મળી જશે. ચાલો ખેડૂત મિત્રો, આપણે આજે બહુ વિડીયો બનાવ્યા હતા ગુરુ રાજા અને ફોસ ગુરુના. તો એનું લાઈવ પ્લોટ ઉપર વિઝિટ કરવા આવ્યા છે. આપણે ખેડૂતને પૂછી કે તમને ગુરુ રાજા અને ફોસ ગુરુ આપેલું હતું જે તમારી કાળી ફૂગ મગફળીમાં ઊભા છોડવા હુકાઈ જતા હતા એના માટે, તો એ તમે આમાં નાખ્યું અને તમને રિઝલ્ટ કેવું લાગ્યું? ઈ ગુરુવંતા નાખ્યું ને ત્યારથી આ માંડવીનો કલર જ ફરી ગયો. આ તમે જોઈ લ્યો, આખી માંડવી જોઈ લ્યો, કલર ફરી ગયો માંડવીનો. અત્યારે બધે પીળાશ વાળી માંડવી દેખાય. ઘણા ખરાને એવા પ્રશ્ન છે કે ભાઈ અમારી પીળી પડી ગઈ. તો તમે 2 શબ્દ ખેડૂતોને કહેવા માંગો? મારી ખેડૂતોને ભલામણ છે કે જો આ પ્રોબ્લેમ હોય તો આ વસ્તુનો ઉપયોગ કરવાથી કાયદેસર રિઝલ્ટ મળશે અને સંતોષ થાય. કાયદેસરનું રિઝલ્ટ મળશે અને સંતોષકારક રિઝલ્ટ મળશે ખેડૂતનું એમ કેવું છે. તો આવી જ અવનવી માહિતી જોતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, જેથી બીજા કોઈ ખેડૂતોની મગફળીમાં પણ કાળી ફૂગ, સફેદ ફૂગ કે વાયરવર્મ કે મુંડા આ કોઈ પણ વસ્તુની સમસ્યા હોય તો એને આ વિડીયો શેર કરી અને બતાવી દો, એની મગફળીમાં પણ સુધારો આવી જાય.